જય ગજાનંદ, જય માતાજી। ખેડૂતોને કયો એવો ઉપાય કરવો જોઈએ કે જેના કારણે એને ક્યારેય પણ ખેતીવાડીમાં નુકસાન ન જાય? બિયારણ વાવી દીધું છે અને વધારે વરસાદ આવી જાય, અતિવૃષ્ટિ થાય તોય નુકસાન, ન વૃષ્ટિ થાય તો પણ નુકસાન, કોઈ જીવાતો એવી આવી જાય તોય નુકસાન। તો ખેડૂતોને એના જીવનની અંદર કૃષિ ક્ષેત્રમાં ક્યારેય પણ નુકસાની ન જાય એના માટે એને શું કરવું જોઈએ એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયો દરેક ખેડૂતો સુધી શેર જરૂરથી કરજો। એમ કહેવાય તમારી જે વાડી છે, તમારી જે જમીન છે, એ જમીનના નૈઋત્ય ખૂણાની અંદર તમારે જવાનું છે। કોઈ પણ બિયારણ વાવતા પહેલાં તમારા કૃષિ ક્ષેત્રના કોઈ પણ સાધનો હોય એમાંનું કોઈ પણ એક સાધન ત્યાં રાખો, એની પૂજા કરો અને ભગવાન બલભદ્રનું અને ભગવાન પૃથુ મહારાજનું નામ લઈ એક શ્રીફળ ત્યાં વધેરો। બે હાથ જોડી નૈઋત્ય ખૂણાથી તમારે પૂર્વ દિશા તરફ ઊભું રહી અને બે હાથ જોડી પગે લાગવાનું છે અને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન બલભદ્ર, હે પૃથુ મહારાજ, અમારી આ વાડીના તમે રખોપા કરજો અને આ કૃષિ ક્ષેત્રથી અમારા જીવનનો નિર્વાહ ચાલે એવી અમારી ઉપર કૃપા કરુણા કરવાવાળા બનજો। આટલી પ્રાર્થના તમે બલભદ્ર અને પૃથુ મહારાજને કરી અને તમે બિયારણ વાવશો તો એ વાવેલા બિયારણની અંદર તમારે ક્યારેય કોઈ પણ દિવસ નુકસાની નહીં જાય, કારણ કે ખેતીના કારક દેવ ભગવાન પૃથુ મહારાજ અને બલભદ્ર છે। જય ગજાનન, જય માતા।